प्रीत बंधाणी मारा शामळिया मारा शामळिया सुखदा તમને જોઈને સુંદર શ્યામ मनोहर केड़े कंदोरो विराजे फूलडानो तोरो मनोहर केड़े कंदोरो रंगीला रंग में चटके रे मारो मनल बुलट के रे रंगीला रंग में चटके रे मारो मनल बुलट के रे रंगीला रंग में चटके रे मारू मनल दुलट के रे रंगीला रंग में चटके रे मारू मनल दुलट के रे विराजे फूलडानो तोरो मनोहर केड़े कंदोरो विराजे फूलडानो तोरो मनोहर केड़े कंदोरो रंगीला रंग में चटके रे मारो मनल दुलट के रे रंगीला रंग में चटके रे मारो मनल दुलट के रे
ચટકે રે મારો મનલી દુલટકે રે વિરાજે ફૂલડાનો તોરો મનોહર કેડે કંદોરો વિરાજે ફૂલડાનો તોરો મનોહર કેડે કંદોરો રંગીલા રંગને ચટકે રે મારો મનલી દુલટકે રે રંગીલા રંગને ચટકે રે મારો મનલી દુલટકે
ओम स्वस्ति न इंद्रो वृत्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम जरावदन्दाक्षाय हिरण्यको सतानिकाय सुमर्ष्यमाणाः तन्म आवदनामि सतसारदाय युग्माञ्जरदृष्टयथा सम्मा ओम माल्यादिने सुगन्धिने भारत्यादिने पुष्पोऽयं प्रतिगृह्यताम् ओम माल्यादिने सुगन्धिने भारत्यादिने वै प्रभो मया नीतानि पूजार्थं पुष्पोऽयं प्रतिगृह्यताम् ओम भूर्भुवस्वः लक्ष्मीनारायणाभ्यं नमः पुष्पमालिकां समर्पयामि अथ आरतिक्रम्य ओम अग्निर्ज्योतिर्ज्योतिरग्निः स्वाहा सूर्यो ज्योतिर्ज्योतिः सूर्यः अग्निर्पक्षो ज्योतिर्पक्षः स्वाहा ज्योतिः सूर्यो ज्योतिः स्वाहा ब्रह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः रथः ऊरो तदस्य जदवैश्यः तद्याङ्को श्रोत्रो अजायत
अभिवन्दनम् 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 पुष्पेरेवताभिवन्दनम् स्वात्मकल्याणाते आत्माभिवन्दनम् छोटे छोटे हरि ओम ओम सहस्रशीरेखा पूर्वः सहस्राक्षः सहस्रपात सप्तोमिको सप्तमित्वात्यतिष्ठता साङ्गूलम् पूर्वघरेवेदग्गो सर्पङ्गलभूतं गच्छ भाव्यम् भूतामृततपसे આગળ લક્ષ્મીનારાયણ દેવનું આમંત્રણ જે પત્રિકાનો જે રથ અહીં આપણી સમક્ષ ઉપર છે તો સર્વપ્રથમ આપણે ઠાકોરજી આગળ રહેશે, ત્યારબાદ બધા જે હરિભક્તો પુરુષ હરિભક્તો રહેશે ને ત્યારબાદ આપણી જે કીર્તન ભક્તિનો સાજ છે એ રહેશે ને ત્યારબાદ પાછળના ભાગની અંદર બધા બહેનો ભક્તો રહેશે. તો ખાસ દરેક હરિભક્તો એની નોંધ લેવી. સર્વપ્રથમ રથ રહેશે, આમંત્રણ રથ, ત્યારબાદ પુરુષ હરિભક્તો, ત્યારબાદ આપણે જે કીર્તન ભક્તિનો રથ અને ત્યારબાદ બહેનો હરિભક્તો રહેશે. તો ખાસ દરેક હરિભક્તો એ રીતે શેડ્યુલ અંદર ગોઠવાઈ જશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની આખો રે ભાઈ પુરુષ હરિભક્તો બધા આગળ આવી જશે. પુરુષ હરિભક્તો રથની આગળ આવી જાઓ. પુરુષ હરિભક્તો રથની આગળ આવી જાશો અને જે આમંત્રણ રથની પાછળ બહેનો હરિભક્તો રહેશે, આમંત્રણ રથની પાછળ બહેનો હરિભક્તો રહેશે. કીર્તન ચાલુ કરો. by USB drive. દરેક હરિભક્તો આગળ નાચવા માંડશે, પુરુષ હરિભક્તો આગળ રમવા માંડશે.
प्राणतणाधार धर्मकुंवर घनश्यामजी मारा प्राणतणाधार सुंदर मूर्ति मोहनी मार मनमा छूटी लाज मनमा छूटी लाज सुंदर मूर्ति मोहनी मारा मनमा छूटी लाज मनमा छूटी लाज જોઈને જીવું છું જોઈને જીવું છું જોઈને જીવું છું રાજ જોઈને જીવું છું રે જોઈને જીવું છું રે જોઈને જીવું છું રાજ તમ વિના મન કાન જી બીજું કાંઈ ન સૂજે કાજ તમ વિના મન કાન જી બીજું કાંઈ ન સૂજે કાજ જોઈને જીવું છું જોઈને જીવું છું જોઈને જીવું છું રે જોઈને જીવું છું ધર્મકુંવર ઘનશ્યામજી મારા પ્રાણતણાધાર ધર્મકુંવર ઘનશ્યામજી મારા પ્રાણતણાધાર
બોલો સ્વામિનારાયણ ભગવાનની દરેક ભક્તજનોને નમ્ર વિનંતી સભાની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરે. દરેક ભક્તજનોને નમ્ર વિનંતી સભાની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરે. બોલો સ્વામિનારાયણ ભગવાનની હરિકૃષ્ણ મહારાજની લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી વાસુદેવ વિમલા મૃતધામવાસમ નારાયણં નરકતારણનામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. સર્વાવતારી ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન વડતાલ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે રથની અંદર આપણને દર્શન આપી રહેલા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ તથા આ સભાની અંદર જેમણે ભલે અત્યારે હાજર નથી પણ ખરેખર જેનો એવો સંકલ્પ છે કે જબરદસ્ત જોરદાર એવો અદ્ભુત મહોત્સવ દ્વિશતાબ્દી મહોત્સવ કરવો છે એવા આપણા સંપ્રદાયના ધર્મકુળ મુગટમણી ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સભામાં દિવ્ય સ્વરૂપે આશીર્વાદ આવી રહેલા એવા અમારા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુવર્ય ધ્યાની સ્વામીજી તથા આ ઉત્સવની અંદર જે ઉત્સવના ખરેખર બહુ સારો થાય અને દરેક ભક્તજનો જોડાય એ માટે વડતાલના મોટા સંતોના મહંત સ્વામીના ચેરમેન સ્વામીના મહારાજશ્રીના સર્વેના આશીર્વાદ લઈ અને જે દુબઈની યાત્રા સત્સંગ વિચરણ કરીને દુબઈમાં પણ આ વડતાલ મહોત્સવમાં આમંત્રણ આપીને આવી રહેલા એવા મંદિરના કોઠારી પરમ પૂજ્ય સદગુરુ કોઠારી શ્રી પુરાણી શ્રી ન્યાલકંઠદાસજી સ્વામી તથા આ સરસ મજાનો દિવ્ય અને જેમાં સરસ મજાના દેવોના દર્શન થઈ રહેલા છે એવા રથ લઈને આવેલા એવા સંતો મધ્યે પૂજનીય શાસ્ત્રી શ્રી નિર્ભય સ્વામી, પૂજનીય પ્રગલ્ભ સ્વામી, પૂજનીય પવિત્ર સ્વામી, પૂજનીય પાર્ષદ કાળુ ભગત, પાર્ષદ ધાર્મિક ભગત તથા પાર્ષદ જગદીશ ભગત તથા પૂજનીય સદગુરુ પુરાણી શ્રી ધર્મરક્ષકદાસજી સ્વામી, પૂજનીય શ્રીજી વસકદાસજી સ્વામી સર્વે આ ઉત્સવને માણવા માટે અને ઉત્સવની અંદર લાભ લેવા માટે જે રાહ જોઈ રહ્યા છો કે ક્યારે નવેમ્બર મહિનો આવે અને અમને ઉત્સવનો લાભ મળે એવા શ્રીજી મહારાજને વાલા પ્યારા સૌ કોઈ ભક્તજનોને ભાવથી પ્રેમથી જય સ્વામિનારાયણ. ભક્તજનો સવાલ પૂછું, વડતાલ કેનું ધામ? આપણું ધામ. વડતાલ કેનું ધામ? હરિકૃષ્ણ મહારાજ કોના? લક્ષ્મીનારાયણ દેવ કોના? આચાર્ય મહારાજ કોના? અને સંતો કોના? અને હરિભક્તો કોના? તો આ ઉત્સવ કેનો? ઉત્સવ કેનો? ઉત્સવ કેનો? તો આ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવનો જય જયકાર હો, જય જયકાર હો.
ભક્તજનો, જ્યારે વડતાલ મંદિર બાંધવાનું થયું એ પહેલા હરિચરિત્ર ચિંતામણી ભાગ 1માં સરસ મજાનો પ્રસંગ લખ્યો છે સ્વામીએ, કે મહારાજ નાના હતા ને, છપૈયાની અંદર ભક્તિ માતા દૂધપાન કરાવતા હતા. હજી થોડું હાલતા શીખેલા સામાન્ય ઘૂંટણિયા ભેર પ્રભુ, અને દૂધપાન કરાવી અને રમકડા રમવા આપી દીધા. એટલે પ્રભુએ થોડીક વાર રમકડા રમીને નાખી દીધા એક બાજુ, અને માન બતાવ્યા કે માજો રમકડા. અને એ ટાઈમે વસરામ તિવારી મામા ભગવાનના એ ત્યાં આવ્યા. હવે એક બાજુ ચોતરા પર ધર્મદેવ કથા વાંચતા હતા. એટલે વસરામ તિવારી ઘનશ્યામને જોઈને જ્યાં ચોતરા પર ધર્મદેવ કથા વાંચતા હતા ત્યાં આવીને કથા સાંભળવા લાગ્યા. તે સમયે થોડી વારમાં સુંદરી મામી આવી. એટલે એ ભક્તિ માતા પાસે જઈને પછી કથા સાંભળવા માટે બેઠી. તે વખતે બાલ પ્રભુ આવ્યા અને જ્યાં કથા વાંચતા હતા ને ત્યાં ચોતરા ઉપર દળ કરીને ચડી ગયા. એટલે મામીએ બોલાવ્યા ઘનશ્યામને, એ ઘનશ્યામ અહીંયા આવ. એટલે કથામાં ડિસ્ટર્બ થાય નહીં, કારણ કે મામીને ખબર ન હોય તો કથા વાર્તા સાંભળવાના આશિક છે. મામીએ બોલાવ્યા એટલે તરત મામી પાસે આવ્યા. મામી રમાડવા લાગ્યા. ચરણમાં ચિહ્ન જોયા, 16 ચિહ્ન ભગવાનના ચરણની અંદર, ને ચરણમાંથી તેજ નીકળ્યું. એટલું બધું તેજ નીકળ્યું. તેજની અંદર સુંદરી મામીને વૈકુંઠ ધામના દર્શન થયા. તેજની અંદર વૈકુંઠ ધામના દર્શન થયા. લક્ષ્મીનારાયણ દેવ તે વખતે સુંદરી મામીને કહે છે, સુંદરી મામી આવો, ધર્મદેવ આવો, ભક્તિ માતા તમે પણ આવો, વસરામ તિવારી આવો, બધાને બોલાવ્યા. અને લક્ષ્મીનારાયણ દેવ એવું બોલ્યા કે આ તમારા પુત્ર ઘનશ્યામ એ તો બહુ મોટા છે, સર્વાવતારી છે, અને ભવિષ્યમાં એ અમોને સ્થાપન કરશે વડતાલની અંદર, એવું લક્ષ્મીનારાયણ દેવે કહ્યું. અને ત્યારે ઘનશ્યામમાં જેવું બોલેલા કે હે લક્ષ્મીનારાયણ દેવ, અમે તમારો સંકલ્પ પૂરો કરશું. ને એ સંકલ્પ પૂરો કરવા માટે લક્ષ્મીનારાયણ દેવનો જ્યારે મહારાજે ઈચ્છા હતી કે મારે વડતાલમાં મંદિર બાંધવું છે, એટલે મહારાજના સંકલ્પથી તખો પગી, જોબન પગીને બધાય ભક્તજનો પ્રાર્થના કરવા આવ્યા મહારાજને ગઢપુરમાં, મહારાજ અમારા વડતાલમાં મંદિર બાંધો. અને વડતાલની અંદર બ્રહ્માનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી આદિ સંતોને વડતાલ મંદિર બાંધવા મોકલ્યા. મહારાજે કીધેલું 1 શિખરનું મંદિર 3 શિખરનું કરજો અને 9 શિખરના પાયા નહીં ખાજો. પછી સમાચાર તો મળે ને, તે વખતે ભલે મોબાઈલ નહોતા પણ સમાચાર તો મળે ને કે 3 શિખરની જગ્યાએ 9 શિખરના પાયા નખાણા છે. એટલે મહારાજે ચિઠ્ઠી લખીને લખ્યું કે આ ભાઈ 3 શિખરના પાયા અને કીધા હતા 9 શિખરના પાયા नेखा એટલે अपनी पहुंच विचार के करना तेती दौड़ इतना पाव पसारिए जितनी लंबी सोड़ આવી ચિઠ્ઠી લખીને મોકલી. બ્રહ્માનંદ સ્વામીને મળી, સ્વામી વાંચી. સ્વામી તો કવિ હતા એટલે તાત્કાલિક જવાબ લખી દીધો અને ચિઠ્ઠી મોકલાવી દીધી. ગઢપુરમાં મહારાજને ચિઠ્ઠી મળી અને બાજુમાં પાછળ જીવબાન, લાડુબા ને બધા બેનો ઉભેલા. મહારાજે કાગળ વાંચ્યો બ્રહ્માનંદ સ્વામી, એમાં લખ્યું હતું, સાહેબ સરીખા શેઠિયા બસે નગર કે માહી તાકો ધન કી કા કમી જિસકી હુંડી ચલે નવખંડ માહી. એટલું મહારાજ બોલ્યા એટલે લક્ષ્મીજી એટલે જીવબા, લાડુબા એવું બોલ્યા કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી મંદિર કરે છે 9 શિખરનું, તેમાં શું વાંધો છે? ત્યાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે સ્વામીને કરવું છે તો ભલે 9 શિખરનું મંદિર વડતાલની અંદર થાય. ને અદ્ભુત કોતરણી વાળું સરસ મજાનું 9 શિખરનું મંદિર આજ સુધી સંપ્રદાયમાં ક્યાંય છે નહીં. એવું 9 શિખરનું મંદિર બ્રહ્માનંદ સ્વામીએ તે સમયે બાંધ્યું જો. અને મહારાજે યોગ્ય સમય જોઈ. પેલી વિશિષ્ટતા એ છે
કે નવ શિખરનું મંદિર ક્યાંય છે. ની બીજી વિશેષતા, ભગવાને હરિકૃષ્ણ મહારાજ પોતાનું સ્વરૂપ વડતાલની અંદર બાથમાં ગાલીને પધરાવ્યું ને એ બીજી વિશેષતા છે. જો કારણ કે આટલા 6 મંદિરો કર્યા, 6 મંદિરોમાં પોતાનું હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપ મહારાજે બાથમાં ગાલીને ક્યાંય પધરાવ્યું નથી. આ 6 મંદિર મહિલા વડતાલની અંદર મહારાજે હરિકૃષ્ણ મહારાજ પોતાનું સ્વરૂપ બાથમાં ગાલીને પધરાવ્યું. જો તો આમ અદ્ભુત મહારાજે સમયો કર્યો ને એ સમયોને આજે 200 વર્ષ પૂર્ણ થવાના આરે જઈ રહ્યા છે. જોત જોતામાં દિવસ ક્યાંય નીકળી જાય છે એનો પણ ખ્યાલ રહેતો નથી ને એનો અદ્ભુત સમયો આજ આચાર્ય મહારાજ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર રાકેશ પ્રસાદજી મહારાજ, ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી આદિ વડીલ સંતો અને આપણા બધા અહીંયાના કોઠારી સ્વામી સર્વે સંતો બધા જ એવું ઈચ્છે છે કે ધામધૂમથી મોટો સમયો થાય અને વડતાલ દેશના અને અમદાવાદ દેશ બધાય સંતો ભક્તો આ મહોત્સવની અંદર તન મન અને ધનથી જોડાયજો. તેના ઉપલક્ષની અંદર આજ સરસ મજાનો રથ, જોકે તે ચારે બાજુ આ રથ ફરે છે અને સંતો ભક્તો આરતી ઉતારે છે, રથને વધાવે છે, મંદિરના પધરાવે છે, ઘરોઘર પણ પધરામણી કરે છે. એ ન્યાય રસ લઈને સંતો પર આપણે અહીંયા વડતાલથી પધાર્યા છે. એ સંતોનું આપણે સ્વાગત કરવું છે. તો સૌપ્રથમ પૂજનીય શાસ્ત્રી સ્વામી નિર્ભયદાસનું સ્વાગત કરવા માટે પરમ ભગવતીય કરમસિંહભાઈ કહેતા કરમસિંહ દાદા અહીંયા પધારશે અને પુષ્પ હાર પહેરાવીને સ્વામીશ્રીનું સ્વાગત કરશે. ધરમસિંહ દાદા, ધરમસિંહ દાદા પધારો ત્યાં. સ્વામીશ્રીનું સ્વાગત. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજનીય પ્રગલ્ભ સ્વામીનું સ્વાગત પરમ ભગવતીય રાકેશભાઈ મંદિરશ્રીના ટ્રસ્ટી શ્રી એ પણ અહીં પધારશે અને પૂજનીય પ્રગલ્ભ સ્વામીનું સ્વાગત કરશે હાર પહેરાવીને. પ્રગલ્ભ સ્વામી કોણ છે? ઘનશ્યામ મહારાજની જય. પૂજનીય પવિત્ર સ્વામીનું સ્વાગત પરમ ભગવતીય મનોહરભાઈ અહીં પધારશે અને પવિત્ર સ્વામીનું સ્વાગત હાર પહેરાવીને કરશે. હરિકૃષ્ણ મહારાજની જય. તન તન પાર્ષદો પર પધાર્યા છે તો સર્વપ્રથમ પૂજનીય પાર્ષદ કાળુ ભગત એમનું સ્વાગત પરમ ભગવતીય ભાવિનભાઈ દૈયા ટ્રસ્ટીશ્રી અહીં પધારશે. મંદિરના ટ્રસ્ટી ત્યાં કાળુ ભગતનું સ્વાગત કરશે. તથા પાર્ષદ વર્ય ધાર્મિક ભગત તેમનું સ્વાગત પરમ ભગવતીય બાલુ બાપા અહીંયા પધારશે અને પાર્ષદ વર્ય ધાર્મિક ભગતનું સ્વાગત કરશે બાલુ બાપા. તથા પાર્ષદ વર્ય જગદીશ ભગત એમનું સ્વાગત પરમ ભગવતીય જયરામભાઈ રસોઈયા શિવલાલભાઈ બાબરિયા, પરમ ભગવતીય શિવલાલભાઈ બાબરિયા પધારશે અને પાર્ષદ વર્ય જગદીશ ભગતનું હાર પહેરાવીને સ્વાગત કરશે. હરિકૃષ્ણ મહારાજની જય. અદ્ભુત આપણે અહીં પધારેલા સૌ સંતો અને પાર્ષદોનું હાર પહેરાવીને સ્વાગત કર્યું, પૂજન કર્યું. એકવાર પધારેલા સંતો અને પાર્ષદોને તાળીઓથી વધાવજો. આજ આ બધા સંતો અને પાર્ષદો ને બધાને વડતાલ સમૈયાનું આમંત્રણ આપવા માટે, ઇન્વિટેશન આપવા માટે અહીંયા પધાર્યા છે. તો સંતોના પ્રવચન તરફ આપણે જવું છે. તો સૌ પ્રથમ સંતોની અંદર પધારેલા
શાસ્ત્રી સ્વામી શ્રી નિર્વેદાસી સ્વામીને હું વિનંતી કરું અહીં પધારે અને પ્રસંગોચિત સભાનું ઉદ્બોધન કરે. પધારો સ્વામી. નામેરી છે એટલે કોઈને એમ થાય કે હું પોતાનું નામ બોલું છું, પણ સ્વામી શ્રી વર્ણિવેશરમણીય દર્શન મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. સર્વાવતારી સર્વ કારણના કારણ વહાલા વાલા ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યની અંદર આજે જ્યારે વડતાલ ધામ દ્વિશતાબ્દી મહામહોત્સવનો ઉપક્રમે દિવ્ય સભાની અંદર ઉપસ્થિત સમર્થ સંત સદગુરુવર્ય પૂજ્ય ધ્યાની સ્વામીજીના સંત મંડળમાં ખૂબ સાધુતાની મૂર્તિ, સાધુતાને શોભાવે એવા મંદિરના કોઠારી મહંત સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી યાલકર્ણ સ્વામીજી તેમજ સ્વામીજીનું અન્ય સંત વૃંદ, અમારી સાથે પધારેલા પૂજ્ય અમારે પ્રગલ્ભ સ્વરૂપ સ્વામી, પૂજ્ય અમારે પવિત્ર સ્વરૂપ સ્વામી, વાલા વાલા અમારા પાર્ષદો અને સભાની અંદર ઉપસ્થિત સર્વે ભક્તોને હૃદયથી જાજા કરીને જય સ્વામિનારાયણ. સરસ વાલા ભક્તો, આપણા બધા માટે આ ઘડી ખૂબ આનંદની છે. જીવનને આત્મસાત કરવા માટે, પરમાત્માને પામવા માટે દિવ્ય અવસરની ઘડી કહીએ તો પણ ના નહીં. કારણ કે આજથી 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે, હમણાં સ્વામી શ્રી કીધું એમ કે ભગવાને પોતાની બાથમાં લઈને ઉપાસ્ય સ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજની મહારાજે સ્થાપના કરી. સાથે સાથે ભુક્તિ માટે લક્ષ્મીનારાયણ દેવની આપણને ભેટ આપી. એવા ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ સમા એ સ્વરૂપોની જ્યારે 200 વર્ષની આ જ્યારે દિવ્ય અત્યાર સુધીના અનેક જીવાત્માને કલ્યાણ કરવાની આ પરિપાટી રીત ચાલતી હતી, જેની અંદર 200 વર્ષના વાણા વાઈ ગયા. 200 વર્ષથી ભગવાન સ્વામી સ્થાપિત એ સર્વદેવો આપણા જેવા અનેક જીવાત્માનો કલ્યાણ કરતા રહ્યા છે અને હજી યુગો સુધી કરતા રહેશે. જેની અંદર આપણે બધા 200 વર્ષના દ્વિશતાબ્દી મહોત્સવની અંદર આપણે એની અંદર સન્નિધિપણું આપણી ઉપસ્થિતિ છે એ આપણા માટે બહુ ભાગ્યની વાત છે. કારણ કે આપણે પ્રતિષ્ઠા વખતે તો નહોતા કે હસ્યું તો ખરા, પણ ત્યાં કેળી મકોડી જેવા જીવમાં ક્યાંક હસ્યું માણસ, એ આપણે સત્સંગમાં નહીં હોય ને. અને કદાચ આપણે જોયો નથી, પણ આપણો હૃદય એમ કબૂલ કરે છે કે જ્યારે શતાબ્દી મહોત્સવ ઉજવાનો છે ત્યારે પણ ખૂબ દબદબો હશે, ખૂબ ભવ્યતાથી દિવ્યતાથી મહોત્સવ ઉજવાનો છે ત્યારે પણ આપણી ઉપસ્થિતિ હતી નહીં. અને હજી આનાથી જ્યારે ત્રિશતાબ્દી મહોત્સવ આવશે ત્યારે આપણું હૃદય એમ કે આનાથી 3 ગણો કદાચ મોટો મહોત્સવ હશે, પણ ત્યારે આપણી હાજરી હશે કે હશો? પાસ આવવું હોય તો ઠીક છે હો, આ સાધુના જોગમાં આવી ગયા તો હવે પાછું આવવાનું નથી. આ ફરીને ફેરો પડે એવું કરવું નથી હવે કામ. એટલે આ કામ આપણા બધા માટે આ મોક્ષના ભાતારૂપ આ મહોત્સવ સમજો. ભગવાન સ્વામિનારાયણે આપણા બધાના કલ્યાણને હેતુ અર્થે આદિ શતાબ્દી મહોત્સવ આપણને આપ્યો. બહુ આનંદની વાત છે, બહુ ભાગ્યની વાત છે. મેં કીધું એમ ત્રિશતાબ્દી મહોત્સવ આપણે હશું નહીં, શતાબ્દી પ્રતિષ્ઠા વખતે હતા નહીં, તો આપણા બધા માટે આ મહોત્સવ તો ન ભૂતો ન ભવિષ્યથી એવો જબરજસ્ત આપણા જીવાત્મા માટે ભક્તો બની રહેશે. ભગવાન સ્વામિનારાયણની અનેકવિધ કથાઓ છે ભક્તો, આપણે જાણીએ છીએ. સત્સંગની અંદર આપ બધા છો, હું કાંઈ તમારા આગળ નવી વાત કહેવાયો નથી. આ બધા જાણો છો કે ભગવાન સ્વામિનારાયણની દયા, મહારાજની જે કૃપા, મહારાજનું જે સમર્પિત, જે મહારાજનું લક્ષણ, એક નાની એ બાબતમાં મહારાજ રીઝી જાય તો આપણને એમ થાય કે સાધન કરીને તૂટી જાય તો આ કામ ન થાય. પછી તમને વાત યાદ હોય તો ભગવાન સ્વામિનારાયણ વડતાલથી નીકળ્યા, ગઢપુર જતા હતા. રસ્તામાં એક મુસલમાનનું ગામ આવ્યું. એમાં કોઈ મુસલમાનની બાઈને કોઈ કે કીધું તું ખુદા 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 કરે છે ને, આ જો જીવતા જાગતા ખુદા જાય.
પેલી બાઈ વિશ્વાસુ નિષ્ઠાવાળી બાઈ કે ના ખુદા હોય, હે ખરેખર એ ખુદા, હા એ કે જીવતા જાગતા જા જો જાય કે, અને બાઈએ ગડગડતી દોટ કાઢી હોય, હે ખુદા તાલા નજર તો કરીએ, હે ખુદા તાલા નજર તો કરીએ એમ કહેતી જાય ને મહારાજની માણકીની પાછળ દોડ દેતી જાય. મહારાજ નજર નથી કરતા હો. ઘણી વાર મહારાજ મારું ને તમારું પારખું કરવા માટે ઘણી વાર નો નજરમાં લે. હે સુરા ખાચર મહારાજ ને કે ઓલી મરી જશે હો, આમ દૂર દૂર નું બધાનું સાંભળો, ઓલી વાહે રેડિયો પણ આખું મારા કાન ફાટી જાય એવી રેડિયો પાડે છે ને તમને સાંભળતા નથી. મહારાજ કે મને ખબર ન રે. અરે મહારાજ હવે રેવા દો, અમને બનાવવાનું તમે બનાવશો. હે છેતરે નહીં છેતરાય નહીં એ અબજો નો આડતિયો દિશે, હિસાબ સવના ચૂકવે એ શેઠિયો કેવો હશે. તને નો સંભળાય એવું બને, હું કરવાને છેતરવાની વાતું કરો છો. એને જે જોતું એ જો એટલે બિચારી પાછી વળે. મહારાજે માણકીને પાછી વાળી. પેલી બાઈ દોડતી દોડતી આવી છે, મહારાજ એની સુધી પહોંચ્યા છે. બાઈ ખોળો પાથરીને કહે, ખુદા તલા लोग तुझे खुदा कहते हैं तो मैं इतना ही कहती हूं कि हम पर नजर रखियो. શું મહારાજ ને કીધું? હે ખુદા તાલા આપ ખુદા હી હો તો હમ પર નજર રખ્યો. ત્યારે મહારાજ કે તું શું જાણીને મને પ્રાર્થના કરે? ત્યારે કહે છે હું તમને ખુદા જાણીને પ્રાર્થના કરું. તો મહારાજ કે તું જો મને ખુદા જાણીને પ્રાર્થના કરતી હોય હું ખુદા બને અને તને આપું છું. જા તારું કલ્યાણ અમારા મુક્તાનંદ સ્વામી હારે કરીશ. એ તો મુક્તાનંદ સ્વામીનો મને તમને મહિમા છે. બાઈ ને ક્યાં હતો? એ કે એવું હું વળી મુક્તાનંદ સ્વામી કોણ અને મુક્તાનંદ સ્વામી કલ્યાણ સ્વામિનારાયણ મને કોઈ ખબર નથી. મહારાજ કે તું ચિંતા કરીમાં, તારો જયારે અંતકાળ આવશે ને ત્યારે આ છોગલા વાળો આ તને માણકી લઈને તેડવા આવશે. જા મારો કોલ છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી નીકળ્યા. બાઈ તો રાજી રાજી થઈ ગઈ. બસ હમ પર નજર રખ્યો, મેં તો ઇતના ही કહેતા હું, હમ પર નજર રખ્યો. મહારાજ દરબારોની સાથે થયા. સુરાખાચા આદિક મહારાજ ને કે હું જોતું તું એને? મહારાજ કે કાંઈ જોતું નતું. હવે મહારાજ રેવા જો, અમને ખબર છે ભગવાન વાહ કે અમથા નથી દોડતા. અમે તે કાંઈક ક્યાંક જોતું હોય ને ક્યાંક ખૂટતું હોય એટલે ભગવાન પાસે આવીએ. અને આપણું પૂછો ને આપણા અંતરને, હે આપણે ઘનશ્યામ મહારાજ પગ હાવ અમથા આવીએ છીએ, હાવ નિષ્કામ ભાવે આવીએ છીએ. મારે કાંઈ જોતું જ નથી. તમારા ભોગે મારું બધું ભલે ભાંગીને ભૂકો થાય, મારે તમને જોતા છે. એવા કેટલા કયો લ્યો? એવા બહુ ઓછા જડે કયો. તો સુરા ખાચર મહારાજ ને કે મહારાજ અમે જાણીએ છીએ આ જીવ પરમાત્માની પાછળ એમ તો નથી દોડતો, ક્યાંક ને ક્યાંક દુઃખ છે. આરે સંસારમાં અનેક ઉપાધિ ત્રિવિધ તાપ બળે આધિ વ્યાધિ તેથી બહુ નામી બચાવજો સહજાનંદ વેલા પધારજો. તમારા ઢોલ વગાડનારને એક વાર તાળીથી વધાવો. મને તો ત્યાંથી જયારે એના દર્શન થયા ત્યાંથી મને એમ થયું ભગવાને ભલે આંખો ઓછી આપી છે પણ હું એમ મારું હૃદય એમ કે આને મહારાજે અંતરની આંખો આપી છે. ખરેખર ઘણી વખત તો ભગવાન આગળ પ્રાર્થના કરી મહારાજ બુદ્ધિને બેન્ડ મારી ગયો, ડિલીટ કરી ગયો, અને ભગવાન આગળ જેટલી બુદ્ધિ વાપરવા છે એટલા આપણે ઊંધા પડીએ છીએ. જ્યાં બુદ્ધિ વાપરવા એટલે इसलिए कोई कवि ने लिखा ने मेरी बुद्धि ने मुझे परेशान कर दिया. જાઓ અહીંયા બુદ્ધિ દોડા. અરે અમુક જગ્યાએ બુદ્ધિને બંધ કરવી પડે. ઠાકોરજીની પાસે જયારે હાવ કાલા ઘેલા હે હાવ મને યાદ છે પૂજ્ય ધ્યાની સ્વામીના 2-3 શબ્દો એમ કહેતા, આપણે તો કમલા ધમલા જેવા છીએ. અમુક શબ્દ મને યાદ છે એવું કહેતા સ્વામી એમ કે આપણે તો કમલા ને ધમલા જેવા છીએ. આ તો મહારાજ ને આશ્રય આવ્યા ને એટલે આ સ્વાગત ને સન્માન ને હાર ને તોરા નકર આ દેહ ને કોણ ભાઈ પૂછે એમ છે કયો? યહાં કોણ કિસે સંભાલે? કોણ કોને પૂછે? મહારાજના થયા છીએ ને એટલે ભક્તો ભગવાન સ્વામિનારાયણને આશરે બેઠા છીએ. એટલે આપણે બધાની માટે મારે એ વાત કરવી છે કે આ ભગવાન સ્વામિનારાયણના આશરે બેઠા છીએ. આ ભગવાન સ્વામિનારાયણ એવા દયાળુ છે, નાની એવી વાતની અંદર જો દઈ દે ને તો ભક્તો મુક્તાનંદ સ્વામી કલ્યાણ દઈ દીધું. બોલો અરજ કેટલી? હમ પર નજર રખ્યો ઉતના ही ભગવાન કે લીએ મોક્ષ માટે કાફી થઈ જાય. તૂટી મરીએ જન્મ જન્મ મુનિ જતન કરાય અંત સમયે રામ આવત ના એવી કથાઓ પડી છે. એક નાની બાબતની અંદર ભગવાન રીજે મારે એ વાત કરી. એ ભગવાન સ્વામિનારાયણ આજે
આપણા બધાના મોક્ષને અર્થે, આપણા બધાના કલ્યાણને અર્થે આ પૃથ્વી પર પધારી અનેકવિધ કાર્ય કર્યા છે. મોક્ષના અનેકવિધ માર્ગો ખુલ્લા મૂક્યા છે. એમાંનો મહારાજ કે કારિત્વા મંદિરાણી, 3 સંકલ્પ મહારાજનો મેઇન સંકલ્પ મહારાજ કે કારિત્વા મંદિરાણી. મુક્તાને સમજો કે ભલામણ કરી મહારાજ ગામના પાદરમાં રૂખડીયો બાવો રહેતો હોય એને મઠ આશ્રમ હોય. મહારાજને કે મહારાજ તમારી પાસે હજારો સાધુ છે, હજારો. આપણે જાણીએ છીએ 499 તો મંડળ હતા મહારાજની પાસે. કેટલા? હા, ને મહારાજને એક મંડળમાં 2-5 નહીં. ગુણાતીતાનંદ સ્વામી કે સાધુ તો 5-10, મહારાજ કે સાધુ તો 10 રાખીએ, સાધુ તો 20 રાખીએ, સાધુ તો 50 રાખીએ, સાધુ તો 100 રાખીએ, સાધુ તો 200 પણ રાખીએ. સ્વામી 200 સાધુ કી રાખ્યો એક મંડળમાં. એવા મોટા મોટા ગોપાલ સ્વામી તો સાધુ કરવાનું બંધ કરી દીધું. 60 નું મંડળ, એક 60. બસ હવે કોઈ આવે તો સ્વામી બીજા મંડળમાં મોકલી દેતા. પોતેનો સર્વજ નિવાસાનંદ સ્વામી આવ્યા અમદાવાદ છોડીને, તમને કદાચ ખ્યાલ હોય તો. સ્વામીને પગે લાગીને કે સ્વામી મારે તમારું શિષ્ય થઈને. સ્વામી કે તમે તો અમદાવાદના મહંત, તમારે વળી મારા શિષ્ય. સ્વામીને કે સ્વામી તમે રાખો, તમારી સેવા કરીને મારે મારું કામ કરવું છે. ગોપાલ સ્વામી કે મેં શિષ્ય કરવાનું બંધ કર્યું. તો તમારા શિષ્યનો શિષ્ય થાવ. સર્વ નિવાસાનંદ સ્વામી અને મહાપુરુષ દાસ સ્વામીના શિષ્ય થયા. ગોપાળાનંદ સ્વામીના શિષ્યના શિષ્ય. તો હું એ વાત કરું છું કે એવા મોટા મોટા મંડળો કેટલા? 499 મહારાજ. કેટલા સાધુ છે કયો? હજારો હજાર સાધુ મહારાજે કર્યા, પણ ક્યાંય સ્થાન ન કર્યું. એટલે મુક્તાને સામે કીધું કે મહારાજ ગામના પાદરમાં રહેતો રૂખડીયો ભાવ હોય ને તો એની પાસે નાનો મઠિયા મંદિર હોય, આટલા બધા સાધુને ક્યાં રાખશે? તો મહારાજ કે નાખો પાયો. અને મહારાજે મંદિર કરવાનો મહારાજે ધાર્યું. અને પેલું મંદિર મહારાજે અમદાવાદમાં કર્યું. નરનારાયણ દેવને મહારાજ પધરાવ્યા, પ્રતિષ્ઠા કરી, ખૂબ ધામધૂમથી ઉત્સવ કર્યો. બીજું મંદિર મહારાજે ભુજમાં કર્યું, ત્યાં પણ મહારાજે નરનારાયણ દેવ પધરાવ્યા. અને ત્રીજું મંદિર, હા, વડતાલ તો મારું મહારાજ કે વડતાલ. જેમ પ્રવાસી સંભાળે પોતાના ઘર એમ મહારાજ સંભાળે વડતાલ. કયો જેમ ગામડે ગયા હોય, કોઈ પ્રદેશમાં ગયા હોય, યાત્રા કરવા ગયા હોય, હવે તો ફોન થઈ જાય એટલે કલાકે ને કલાકે કેમ હાલે છે, બધું રેડી હાલે છે. તમે ત્યાં હર કર્યો ઘડીએ ને ઘડીએ, અમને ખબર છે, ફોન ઉપર ફોન બધું રેડી હાલતું હોય. તો પણ એમ મહારાજ સંતો એવું બતાવે, એમ મહારાજ વારે વારે વડતાલને યાદ કરે, મારું વડતાલ, મારું વડતાલ. કારણ કે મહારાજે પોતાનું સ્વરૂપ ત્યાં પધરાવ્યું. ભક્તો એને 200 વર્ષ જયારે થવા આવ્યા છે, એનો જયારે આ દિવ્ય શતાબ્દી મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે. હમણાં સ્વામી કીધું એમ મહારાજે ઘણા બધા એવા સૈદ્ધાંતિક કાર્ય વડતાલની અંદર કર્યા. આજ્ઞા ઉપાસના 2 આપણી પાંખો છે, એમાં તમે સમજી શકશો. 2 ઉપાસના, 2 વાતમાં આજ્ઞાની ઉપાસના 2 મહારાજે વડતાલમાં સિદ્ધ કર્યું. આજ્ઞાની બાબતમાં કોને આપણે લેશું? શિક્ષાપત્રીને. એનાથી કાંઈ બહાર તો છે નહીં. 350 શાસ્ત્રોનો સાર ને મહારાજ એમાં સમાવિત કર્યો. તો આજ્ઞાની બાબતમાં જોઈએ તો શિક્ષાપત્રી એ આજ્ઞા, અને ઉપાસનાની બાબતમાં હરિકૃષ્ણ મહારાજથી કોઈ પરે હોઈ શકે? કોઈ કહી શકે હરિકૃષ્ણ મહારાજથી હજી આગળ કાંઈ છે? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. તો આ 2 જે વાત, આજ્ઞાની ઉપાસનાની વાત, ભગવાન સ્વામીને વડતાલમાં સિદ્ધ કરી. તો ઘણા બધા એવા કાર્ય આચાર્ય પરંપરા માટે આચાર્યની સ્થાપના મહારાજે વડતાલમાં કરી. ઘણું બધું વડતાલની વિશેષતાની અંદર આપણે જોઈએ તો, પણ આજ આપણે એ વિશેષતા માટે જવું નથી. આજ તો વડતાલને આવતી આ જે મહોત્સવની લાણી લેવાનો જયારે અવસર આપણને પ્રાપ્ત થયો છે, ત્યારે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે. એટલા માટે કે આપણે બધા માટે આ દ્વિશતાબ્દી મહોત્સવ ક્યાંક સેવા કર્યો હશે, ક્યાંક તન મન ધનથી કાંઈક કરવું હશે, અને મોક્ષનું ભાતું બાંધવું હશે, તો આપણા બધા માટે એ મહારાજે આપણને આપ્યો છે, દિલથી આપ્યો છે. 50 વર્ષ આગળ લઈ જાવ તો ન મળે, 50 વર્ષ પાછળ લઈ જાવ તો પણ ન મળે. મહારાજે બરોબર તકે તક મળી છે, તકે તક મળી છે. માટે આવા મોટા મહારાજ વડતાલની તો વાત જેટલી કઈ એટલી ઓછી છે. હરિલામૃતની અંદર બિહારી લાલજી મહારાજ બહુ મહિમા ગાયો છે. એક બાજુ આખા દુનિયાના તીર્થ લઈ લો, એક બાજુ વડતાલને મૂકો તો વડતાલનું ત્રાજવું હંમેશા નમેલું રહે. કયો એટલો ભારે મહિમા છે. તો આપણે બધા માટે ખૂબ આનંદની વાત છે. ગામડે ગામડે બધાને ઉત્સાહ છે, બધાના અહીંયામાં હરખ છે. કારણ કે હરિકૃષ્ણ મહારાજ માટે જો હરખ ન હોય તો સ્વામિનારાયણના સંપ્રદાયમાંથી નામ નીકળી જાય.
કદાચ આપણે રાખીએ પણ મહારાજ નો રાખે કયો. જેને વડતાલ વાલું નથી, જેને હરિકૃષ્ણ મહારાજ વાલા નથી, જેને લક્ષ્મણ દેવ વાલા નથી, એ ભગવાન સ્વામિનારાયણને કહેવાના, ભગવાન સ્વામિનારાયણના કહેવાને લાયક પણ રહેતા નથી. તો એવો જયારે આપણે બધા માટે ઉત્સવ આવ્યો છે, અને આપ બધા તો પહેલેથી વડતાલ લક્ષ્મણ દેવ હારે વરેલા સત્સંગ બેઠા છે, એટલે આપણું અહીંયા હરખાય કે આપણે આપણા બધા ઘરના બેઠા છે એમ. અને આ વાત ઘરની વાત છે, આ કોઈ બહારની વાળાને કહેતા નથી. આપણે તો આપણા ઘરની વાત કરીએ છીએ કે આવા મહોત્સવની અંદર આપણને કંઈક કરવા, કંઈક સેવા જે તે મનથી તનથી કરવા મળે, એ બહુ જન્મના પુણ્યનું ભક્તો ફળ છે. તો આજના પવિત્ર દિવસે જયારે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ જયારે અહીંયા પધાર્યા છે, મને કોઈ પૂછે કે આજ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ક્યાં છે, મને કોઈ પૂછે કે આ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવ ક્યાં છે, તો હું શું કહું? રુસ્તમ બાગમાં છે. ક્યાં છે આજ મહારાજ? જોકે આપણી જોવાની દ્રષ્ટિ છે, નકર હાલતા ચાલતા બોલતા હોય તો નતો દેખાતા ઘણાને. આપણું હૃદય એમ કે આમાં આપણને દેખાય મહારાજ આમાં બિરાજીને મને તમને આમંત્રણ દે, અને એમ જ છે ભક્તો, એ વાત એમ જ છે. અને એટલે હું જરૂર એ વાત કરીશ કે તમારે સાંસારિક ભાષામાં એ વાત સમજાવું તો તમારે ત્યાં લગ્નનો પ્રસંગ હોય અને તમે કોઈને આમંત્રણ દેવા જાઓ, એક બાબત એવી છે, ઓનલાઈન બધાને પત્રિકા મોકલી દો, હગાવાલા કુટુંબ પરિવાર બધાને, અને એવું લાગે કે આને અમુકને તો હાથે જઈને પત્રિકા દેવી પડશે, નજીકના હગા હોય ને એને પછી એક એમાંથી ઓનલાઈન તો મોકલી જ હોય, પછી હાથે જઈને દઈ આવે પત્રિકા, જોજો હા એ 5 દિવસ તમારે હાજરી આપવી પડશે હો દાદા, ત્યાં સુધી તમારે તમે નહીં આવો ત્યાં સુધી અમારા છોકરાની જાનનું પડ્યું નહીં ફરે એમ. ત્યાં તો દાદાને આમ તમારે કહું તૂટે, હા લે કેમ નહીં, હું તો આવીશ તું તારે. એને વજન વધી જાય, અને દાદાને કોઈ ના પડે, હે ભાઈ ફલાણો આવ્યો હતો મારે જવું પડશે, કીધું છે પોતે આવ્યો તો જવું પડશે, લેવું પડે કયો હે ને. એમાં એક વિશેષતા, વરરાજો ખુદ આવીને પત્રિકા આપીને કે તમારે તો આવવું જ પડશે, તો એનો વજન ક્યાંક ઓર દુગણો વધી જાય. એમ આજ ભક્તો વરરાજાના ઠેકાણે હરિકૃષ્ણ મહારાજ પોતે આવ્યા છે, લક્ષ્મીનારાયણ દેવ આવ્યા છે. અને સમજી શકશો વાત, પત્રિકા નજીકના હોય ને એને દેવા જાય, દૂર હોય ને તો ઓનલાઈન મોકલી દે, આવે તોય ભલે, ન આવે તોય ભલે, હું ફેર પડવાનો છે નજીકનો રહી ન જવો જોઈએ. એમ ભક્તો આ સત્સંગ સમાજ હરિકૃષ્ણ મહારાજનો નજીકનો છે, એટલે પોતે લક્ષ્મણ દેવ હરિકૃષ્ણ મહારાજ અહીંયા પધાર્યા છે. એટલે એવા તમારા બધાએ આવવું એ કેવું થઈ જાય? ફરજિયાત થઈ જાય. જો ન આવ્યા તો વારો ચડી જાય હો. હા એ તો કહી દે ને, ભલામણ આવ્યો તો ત્યાં સુધી તમે આવ્યા નહીં, બાના કાઢતા આવડ્યું છે, કાંઈ વાંધો નહીં, તું તારા કામમાં, તું મારા ધામમાં, એવું કહી દે મહારાજ હો. એવું ન કેવડાવવું હોય તો, અને તમને નહીં ખબર, આપણે એક વખત ખાસ ભગવાનને જરૂર છે. ક્યારે? શરીરમાંથી પ્રાણ નીકળે ત્યારે. બાકી બધું તો કોકનું કોક નજરમાં હોય ને આપણું કામ કરી જાય, થઈ જાય. પણ જયારે આ શરીરમાંથી 999 તૂટે, નાડિયું જાણ છે, 72 કોઠામાં લાગેલા રે મરવાને ટાણે, પ્રભુ વિના કોણ રે ઉગારે જમ મારથી, 999 તૂટે નાળિયું જાણ છે, 72 કોઠામાં લાગેલા રે મરવાને ટાણે, પ્રભુ વિના કોણ રે ઉગારે જમ મારથી. એ ટાણું ભગવાન ચૂકી ન જાય એટલા માટે તમને બધાને ભલામણ કરું, તમે ચૂકી ન જાશો, નહીતર ભગવાન ચૂકી જાય હો. મારા ઉત્સવમાં આવ્યા, અમે ગયા તોય આવ્યા નહીં, કાંઈ વાંધો નહીં, એનું ટાણું હોય ત્યારે હું જોઈ લેશે એમ, એવું ભગવાનને કેવું ન પડે. એટલા માટે બધાને ફરીને ભલામણ કરું છું કે આ ઉત્સવમાં તમે આવવાનું ચૂકશો નહીં. આવવાનું ખાલી નથી કહેતો, તમે બધા ઘર ધણી છો, હું ત્યાં આવીને ખાલી આમ તમારે સાહેબ થઈને બેહવાનું નથી, ત્યાં તન મન ધનથી સેવા કરીને એને રાજી કરવાના છે હો. હા, આપણે નહીં કરી તે કોણ કરશે કયો? કોણ કરશે? નજીકના હગા નો કામ કરે તો કોણ કરે? એટલે આપણે બધાએ તો ઘરધણી બનીને હરિકૃષ્ણ મહારાજની આ ઉત્સવને સેવા કરીને રાજી કરી લેવા છે. આવો જયારે સુંદર અવસર અને ખૂબ આનંદ છે. આવા પવિત્ર સંતોના સાનિધ્યમાં આપ બધા સેવાઈ રહ્યા છો. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં એમ લખે, કુંજર પક્ષી હોય ને, કુંજર પક્ષી
એની વૃત્તિ દ્વારા પોતાના ઈંડાને સેવે. તમે કદાચ વાત સાંભળી હોય તો એના ઈંડા તો દૂર દૂર હોય, પણ વૃત્તિ દ્વારા એના ઈંડાને પોતે સેવે. અને જ્યારે કુંજર આમાં જાય ત્યારે ઈંડામાંથી બચ્ચા થાય, મોટા થાય, ઉડતા શીખી જાય. અને જ્યારે ભેગા થાય તો એકબીજાને ઓળખી જાય, આ મારી માં છે, આ મારું બચ્ચું છે. વૃત્તિ દ્વારા સેવે. તો સ્વામી કહે જે કુંજર પક્ષી વૃત્તિ દ્વારા પોતાના ઈંડા સેવતા હોય અને એ જે પક્ષીની પાંખમાં એની ગોદમાં જે ઈંડું સેવાનું હોય એ તો કેમ ગંદુ રહે ને. એમ ભક્તો આપણે તો આવા સંતોના સાનિધ્યમાં, સંતોની ગોદમાં રહીને સેવાઈ રહ્યા છે. આવા ભગવાનના સાનિધ્યમાં આપણે રહીને સત્સંગ ભક્તિ કરી રહ્યા છીએ. એટલે હવે આપણે ગંદુ રહેવાનો કોઈ હવે કોઈ સ્કોપ જ નથી. હું કે ગુણાતીતાએ કીધું ને, રીજે ખીજે પણ હું લઈ જાય. આપણે નહીં જવું હોય તોય ગમે એમ કરીને. એટલે મહારાજ કહેતા ને, કાં સંતના જોગથી, સંતના જોગે કરીને સુધારો નહીં કરે તો મુક્ષુ મોટો રોગ, ને રોગથી પણ સીધા કરીને સુધા નિર્વાસ ને કરીને અક્ષરધામમાં લઈ જવા છે. આપણે બધા જોખમાં આવી જાય. શેમાં જોખ? એક નાની વાત કરીને મારા વખતે પૂરી કરીશ. એક સરદારજી હતા, રસ્તે હાલ્યા જતા, ઉનાળાનો સમય, એમાં જાંબુડા સરસ મજાના જોયા, એનું મન ગળી ગયું નહીં, જાંબુડા તો લેવાશે. લગભગ 500 ગ્રામ જેટલા જાંબુડા લીધા અને પોતે ખાતા ખાતા આગળ હાલ્યા જતા હતા. એમાં ભગવાનને કરો એક ભમરો, જાંબુડા જેવો જ હોય ને ભમરો, એની અંદર એ ઢગલામાં આવી ગયેલો અને બચાડો કોથળામાં આમથી આમ તેમ તેમ થયેલો. એટલે બચાડો ન ઉડી શકે ન પાછો મરી શકે, એવો અધમુવો થકો બચાડો ગુણગુણ ગુણગુણ કરતો, એમાં એ જોખમાં આવી ગયેલો. એટલે એક પછી એક જાંબુડો ખાતો જાય, એના બરોબર એ જાંબુડાની જગ્યાએ હાથમાં ભમરો આવ્યો અને જાણી ગયો કે આ તો મળો જીવ તો લાગે છે, ગુણગુણ ગુણગુણ કરતો. સમજ્યા? એટલે એ સરદારજી કહે છે, હે ભમરા, તું ગુણગુણ કર કે નોકર, તું જોખમાં આવ્યો છો, ખાવો તો પડશે. સમજ્યા? એમ ભક્તો ભગવાન સ્વામિનારાયણ કે, હે જીવડા, તું ગુણગુણ કર કે નોકર, તું મારા જોખમાં આવ્યો છો. અક્ષરધામ તો તને મારે પહોંચાડે છૂટક્યો છે. બસ એ જ આપણા બધા માટે વિશેષ વાત છે કે મહારાજે આપણને એના ગણાશે, કયો એની જોખના ગણાશે, એના જોખમાં એના તોલમાં આવી જાય. માટે મહારાજ લઈ જરૂર જાશે, પણ રાજીપે લઈ જાય ને એવું કામ કરવા માટે મહારાજે આપણને આ મોકો, આ તક આપી છે. માટે વાલા ભક્તો, આવો સુંદર જ્યારે માહોલ છે અને અહીંયા તો મહારાજ પધારેલા છે. આ દિવ્ય પ્રસાદીની મહારાજની પધારવીથી પાવન થયેલી પવિત્ર ભૂમિ છે. આવું સુંદર નયન રમ્ય દિવ્ય અને ભવ્ય મોટું સુંદર મંદિર છે. મંદિરની અંદર પણ સરસ મજાના ભગવાનના સ્વરૂપો બિરાજિત છે અને સાથે સાથે પવિત્ર સંતોનું અહીંયા તમને બધાને કાયમી દર્શન કથા વાર્તાનું સુખ મળે છે. એટલા માટે આપ જેવા જગતમાં મને કોઈ ભાગ્યશાળી દેખાતા નથી. આવા ભાગ્યને લઈને જ્યારે આવ્યા છીએ ત્યારે ઓર આપણું ભાગ્ય સક્ષમ બને શેખ મહારાજ સુધી જવા માટે. એના માટેનો આવો દિવ્ય મહોત્સવ આપણને બધાને મળ્યો છે. માટે તન, મન અને ધનથી ભગવાનની સેવા કરે અને આપણા મહારાજ સુધી જવાના માટેના પેલા દસ્તાવેજ હોય ને એ સાઇન કરવાનો સમય છે. આપણો આ રિઝર્વેશન બુકિંગ, ક્યાંય જાઓ પરદેશમાં ની ટિકિટો કરાવતા, એમ ભક્તો અક્ષરધામમાં જવા માટેની આ ટિકિટનો મહોત્સવ છે. જે ટિકિટ કરાવશે એને અક્ષરધામ માટે ખુલ્લા દ્વાર. મેં પેલા કીધું એમ ભગવાન બહુ દયાળુ છે. નાની એ બાબતમાં રીઝી જાય તો મોક્ષ આપી દે. એક ખાલી મહારાજને એમ કે હમ પર નજર રખ્યો અને મહારાજ રાજી થઈ જાય તો મુક્તાને સામે કલ્યાણ થઈ જાય. તો આવો સુંદર આજ આપણને અવસર મળ્યો છે. મહારાજને અરજી કરવી કે મહારાજ આ પ્રસંગની અંદર અમારી હાજરી ન થાય એવું થવા દેશો નહીં. ગમે તે હોય અમારા આડાવાળા કામ મહારાજે વહેલા પતાવીને અમને મહારાજ તમારા સુધી 9 દિવસ સુધી તમારા સાનિધ્યમાં, તમારી ગોદમાં અમે ઉત્સવનો લાભ લઈએ. એ મહારાજ અમને આ બળ બુદ્ધિ શક્તિ ને કાંઈ ઘટતું હોય તો વ્યવસ્થા આપ કરી દે એવી ભગવાનના ચરણોમાં આપ બધા પ્રાર્થના કરજો. ખૂબ સુંદર વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણને આપણા બધા ઉપર દયા થઈ છે. પૂરેપૂરો લાભ લઈ અને કામ કરી લેવું છે. એ શબ્દો સાથે મારા વક્તવ્યને વિરામ આપતા જય ઘોષની સાથે હું વક્તવ્યને પૂરું કરી. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન રે. અવાજ નો આવ્યો બહુ, હજી પૂરું નથી થયું. તમે તાળી છે ને પડો છો, અવાજ જોઈએ. તમે ભીખા છો? ભીખા જ હોય ને કયો ને. અત્યારે સદી હાથમાં કોણ ખાવા દે બાપા? હજી તો ઘેરે જાઓ પછી ક્યાંક મેળ પડે તો એમ. તમને ખબર, ભૂખો જેટલો રાડ્યું પડે એટલો ધરાયેલો ન રાડ્યું પડે. આપણે મહારાજને કેવું છે કે મહારાજ હમ પર નજર રખ્યો. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ.
શ્રી હરે કૃષ્ણ મહારાજને, વડતાલ ધામ શતાબ્દી મહામહોત્સવને જય સ્વામિનારાયણ. એકવાર જોરદાર તાળીઓથી સ્વામીશ્રીના આશીર્વચનને વધાવીએ. સરસ મજાની વાત કરી સ્વામીશ્રી કે વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે. આ રથની અંદર પણ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે. પણ સ્વામીજી આ રુસ્તમબાગ મંદિરની અંદર પણ લક્ષ્મીનારાયણ દેવને હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન થઈ અને રોજ સૌને દર્શન આપે છે. દેવ તો અતિશય દયાળુ છે. દરેકના સંકલ્પો અને મનોરથો પૂર્ણ કરે એવા દેવ આપણા સંપ્રદાયની અંદર છે. તો હવે આ ઉત્સવ નિમિત્તે મંદિરની અંદર જ નિવાસ કરતા એવા પૂજનીય સદગુરુ પુરાણી શ્રી ધર્મરક્ષક દાસજી સ્વામીને વિનંતી કરું કે અહીંયા આવી અને પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. સતતમ નિજ મૂર્તિ ચિંતિકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની. સર્વજ્ઞ સર્વંતર્યામી જીવ પ્રાણી માત્રને સુખ આપનારા એવા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સુંદર મજાનું જ્યારે આપણને સગાથી પણ વિશેષ આત્મીય જાણી અને આમંત્રણ રથ લઈને જ્યારે વિરાજમાન થયેલા એવા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ પધાર્યા છે. તો એવા ભગવાન તથા મહાન વચનસિદ્ધ મહાન સમર્થ એવા પ્રાતઃ સ્મરણીય સદગુરુ શ્રી ધ્યાની સ્વામી, મંદિરના કોઠારી એવા સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકણદાસ સ્વામી, આ આમંત્રણ રથને લઈ પધારી રહેલા એવા શાસ્ત્રી નિર્ભયદાસ સ્વામી આદિ બ્રહ્મણી સંતો પાર્ષદો, ઉપસ્થિત તથા લાઈવ ટેલિકાસ્ટના માધ્યમે લાભ લઈ રહેલા આમંત્રણ આગમન રથની અંદર જોડાયેલા ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મને એમ લાગે છે કે વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવની શુભ શરૂઆત આપણા સુરતની અંદર પધારી અને ચારે બાજુ એના નગારા વાગવા માંડ્યા અને આજ આપણા રુસ્તમબાગની અંદર પણ હતું એવું કે બહુ અત્યારે થોડી ગરમી પણ હતી અને સમય પણ 5 વાગ્યાનો હતો, એટલે એમ થાય કે કદાચ સંખ્યા ન થઈ શકે, પણ લક્ષ્મીનારાયણ દેવને હરિકૃષ્ણ મહારાજનો પ્રતાપ જ એવો છે કે ભાવિક ભક્તોને પ્રેરણા કરે અને એના મનને ખેંચી અને આવા આગમન રથની અંદર જોડાવા માટે મજબૂર કરે. અને મોટા ભાગ્ય હોય ત્યારે જ આમંત્રણ રથ લઈ અને જ્યારે હરિકૃષ્ણ મહારાજ, આપણે તો આજ કદાચ હું એમ કહું છું 2 કલાક કે 3 કલાકની અંદર જ આ લાભ લીધો, પણ હરિકૃષ્ણ મહારાજ તો ગુરુ પૂનમની શરૂઆતથી આ આમંત્રણ રથ વિચરણ કરી રહ્યો છે. વિચાર કરજો. હે ગુરુ પૂનમથી, હવે આ પૂનમ હમણાં આવશે 6 દી પછી. તો વિચાર કરો, હરિકૃષ્ણ મહારાજ પોતાના સગાવાલા, કયા સગાવાલાને આમંત્રણ આપવા માટે ઘરે ઘરે, મંદિરે મંદિરે, ગામો ગામ વિચરણ કરી રહ્યા છે. આ શા માટે? આ શેના માટે? આ શેના માટે? અત્યારે તો વોટ્સઅપનો જમાનો છે, બધું થઈ શકે,
પણ આમંત્રણ આ રથની અંદર એનું જ્યારે વિચરણ થઈ રહ્યું છે, કદાચ એકાદ એપિસોડ પણ આમાંથી એકને પણ યાદ રહી જાય તો મારો વાલીડો હરિકૃષ્ણ મહારાજ એ પોતે સ્વર્ણનો રથ લઈ અને અક્ષરધામમાં એને લઈ જાય. કદાચ મહોત્સવની અંદર આપણે લાભ લેવાના છીએ, પણ આ રથ એવો છે, આમંત્રણ રથ, કે એની અંદર કોઈને આની ઝાંખી, આમાં તો ઝાંખી છે ને, ટાઇટલ જ ને, ટાઇટલ જ આગળ તમે જગતની અંદર એવું હોય, કોઈ પણ વસ્તુ હોય ને એડવર્ટાઇઝ હોય, એ 30 સેકન્ડની હોય, 15 સેકન્ડની હોય કે નહીં, એવું હોય છે. અને એ 15 સેકન્ડની હાઇલાઇટ હોય, એ હાઇલાઇટની એક ઝલક એના ચિત્ત ઉપર છપાઈ જાય એટલે એ મોક્ષનો અધિકારી બની જાય. એવા હેતુથી વડતાલ ધામ પીઠાધિપતિ એવા આચાર્ય મહારાજ શ્રી, ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી શ્રીએ અને બ્રહ્મણી સંતો એવો નિર્ણય કર્યો કે આપણે ગામો ગામ અને મંદિરે મંદિરે આમંત્રણ રથ ફેરવીએ, જેના માધ્યમે કરીને કોઈ પણ જીવને આ આમંત્રણ રથની એક પણ ઝલક જો યાદ રહી જશે ને, એ અક્ષરધામનો અધિકારી બની જશે. તો વાલા ભક્તજનો, ઉત્સવો આ જે મોટા પાયે ઉજવવાનો છે એ તો ઉત્સવ નહીં પણ મહામહોત્સવ છે. આ શું છે? કારણ કે આંતરરાષ્ટ્રીય લેવલે છે અને જેના 200 વર્ષ એ પૂરા થવા જઈ રહ્યા છે. મોટા ભાગ્ય તો એ છે, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ આપણા સંપ્રદાયની અંદર કવિ સમ્રાટ જેને કહેવામાં આવે છે, શતાવધાની જેને કવિ કહેવામાં આવે છે, અને જે એવા સમર્થ એવા સત્પુરુષોએ ત્રણ મહામંદિરોના નિર્માણ સંપ્રદાયને ભેટ આપી છે, એવા એ શતાવધાની કવિ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ અમારી કહેવાય પેઢીની અંદર અમારા દાદા પરદાદા ગુરુ 7મી પેઢી અમે આવીએ છીએ. અમારા ગુરુ સદગુરુ ધ્યાની સ્વામી કાયમ કહેતા કે અમારા પરદાદા બ્રહ્માનંદ સ્વામી, તો આજ અમે પણ ગજગજ અમારી છાતી ફૂલે કે દાદા ગુરુએ આવું જ્યારે સંપ્રદાયની અંદર એવી એક અનોખી ભેટ આપી કે જે સ્વામિનારાયણ ભગવાનને પણ 3 શિખરની જગ્યાએ 9 શિખરનું જ્યારે મંદિર, જેના પાયાની અંદર 9 લાખ ઈંટોનો સમાવેશ થયો છે. અને એટલું જ નહીં, જ્યારે ભગવાન સ્વામિનારાયણ ભગવાન જ્યારે મંદિરનું નિરીક્ષણ કરવા માટે જ્યારે નીકળેલા, ચોગાનમાં પૂતળા પડેલા, અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી પૂતળા તો બહુ સારા બનાવ્યા છે, બોલતા હોય ચાલતા હોય એવા છે આ તો પૂતળા. આપણે પણ ઘણી જગ્યાએ હોય છે મંદિરોની અંદર. તો એ પૂતળાની રચના અદ્ભુત છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી એક મેણું માર્યું. શું? એક મેણું માર્યું. અને સ્વામી કહે છે પૂતળા તો બહુ સારા છે, પણ પ્રાણ પૂરનારા ક્યાં? આટલો જ જ્યારે ટોન માર્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ ભગવાને એક વેધક દ્રષ્ટિ જ્યારે બ્રહ્માનંદ સ્વામી ઉપર ફેંકી અને કહે છે સ્વામી એમ લ્યો આ. ત્યારે અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ ભગવાને પૂતળા સામું જોયું ને, ત્યારે એ પૂતળા બધા નાચવા માંડ્યા અને વાજિંત્રો વગાડવા માંડ્યા. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ ભગવાનની અદ્ભુત આ ઐશ્વર્ય શક્તિનો જ્યારે અનુભવ ત્યારે એ પ્રાંગણની અંદર રહેલા સંતો હરિભક્તોએ જોયો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે સ્વામી તમે કહેતા હોય તો આમને માને નચાવું, આમને માને નચાવું. અને એ હાલ પણ અત્યારે પૂતળા વડતાલમાં દર્શન આપી રહ્યા છે પ્રદક્ષિણાની અંદર. વિચાર કરો, એક બ્રહ્માનંદ સ્વામીના કહેવાથી પથ્થરના પૂતળાની અંદર પ્રાણનો સંચાર કરી અને એ બધાને રમાડ્યા છે. એવો સ્વામિનારાયણ ભગવાનને વડતાલમાં આવા અનેક પરચાઓ આપ્યા છે. એવી પ્રસાદીની ભૂમિની અંદર કદાચ હું એમ કહું છું એની રજ પણ માથે અડે ને તો પણ આપણું કામ થઈ જાય એવું તીર્થધામ વડતાલ છે. એનો જ્યારે 2 શતાબ્દી મહોત્સવ આવે છે ત્યારે વાલા ભક્તો આપણી નૈતિક ફરજ છે, ઘરનો પ્રસંગ હોય તો બારે ન બેહાય, ઘરની અંદર ઉજવવામાં જ રહેવાય. એટલે આપણે બધા વડતાલના છીએ, એટલે સાથે મળી અને એક વાતની તમારે જાત સાથે જય ઘોષ બોલાવવાનો છે. વડતાલમાં આટલું તમારે બોલવાનું. કેટલું? વડતાલમાં. હરિકૃષ્ણ મહારાજ ક્યાં વિરાજમાન છે? સ્વામિનારાયણ ભગવાને આચાર્યની સ્થાપના ક્યાં કરી છે? ભગવાન સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીનું લેખન ક્યાં કર્યું છે? તીર્થભૂમિ એવી ગોમતીની સ્થાપના ક્યાં થયેલી છે? અને વડતાલ ધામ 2 શતાબ્દી મહોત્સવ ક્યાં ઉજવવાનો છે?
અને આપણે બધા એ ઉત્સવમાં હાજર ક્યાં થવાનું છે? બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાલા ભક્તજનો વિશે સમય ન લેતા આમંત્રણ રથને લઈ અને પધારેલા નિર્ભય સ્વામી આદિક સંત મંડળ પાર્ષદ સાથે એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. ખાલી એક હગાવાલાને આમંત્રણ દેવાનું હોય ને કલાકનું, તોય આપણને થાય કે હવે થાકી ગયા. પણ ગુરુ પૂનમની શરૂઆતથી લઈને આજ દિવસ સુધી હજી કેટલો સમય વિતરણ કરશે એ ખબર નથી. પણ વાલા ભક્તજનો, છેક લગી વડતાલનો સમય આવશે ત્યાં સુધી આમંત્રણ રથ લઈ અને મને લાગે છે વિચરણ કરશે. તો આ સંતોને પાર્ષદોને પણ ધન્યવાદ છે કે ખરેખર આવું એવું સેવાનું એવું એને તક ઝડપી લીધી છે. તો ભગવાન આચાર્ય મહારાજ, સંતો, બધા હરિભક્તો રાજી થાય. અને આપણી નૈતિક ફરજ છે કે આ ઉત્સવની અંદર તન મન ધનથી આપણે દરેકે અંદર જોડાવાનું છે, લાભ લેવાનો છે. તો ભગવાન સ્વામિનારાયણ તથા લક્ષ્મીનારાયણ દેવ, આચાર્ય મહારાજ, ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી અને આ બ્રહ્મની સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ સર્વને આ વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર બધા દિવસની અંદર લાભ લેવાની સાનુકૂળતા બધાને આપે, એટલી અભ્યર્થના સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામીશ્રીના આશીર્વચનને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. સ્વામી કીધું આપણે બધા ઉત્સવનો લાભ ક્યાં લેવાનો છે? હડતાલમાં. પણ આપણે બધા જીવ છીએ, પણ આપણા જગદીશ ક્યાં છે? ને ખરેખર આપણો બધાનો અત્યારે જીવ ક્યાં છે? હડતાલમાં. તો હવે વધારે સમય ન લેતા હરિભક્તોના પ્રવચન તરફ જઈએ. તો પરમ ભગવદીય મંદિરના ટ્રસ્ટી એવા અરવિંદભાઈ અહીં પધારશે અને પ્રસંગોચિત ઉદ્બોધન આપશે. પરમ ભગવદીય અરવિંદભાઈ. લોકમાં એમ કહેવાય ને કે કોઈ એમ કે આ છાપવું છે, પણ અમારે એમ કહેવું પડે કે આ વચનામું, સત્સંગી જીવન, શિક્ષાપત્રી જે કોઈ શાસ્ત્ર કયું ને એ છે બધા મોટે છે. એ તો ઠીક તિથિ તારીખ વાર પર. સભામાં ઉપસ્થિત આપણા સૌના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, આ મંદિરના કોઠારી સ્વામી, પુરાણી સ્વામી, ન્યાલકર્ણ સ્વામી, ધર્મરક્ષક સ્વામી, શાસ્ત્રીજી, બાળકોના ગુરુ જોયા બહુ ઊંચા છે આ મંદિરમાં. શ્રીજી વશક સ્વામી, અંકલેશ્વરથી પધારેલા નિર્ભય સ્વામી, પવિત્ર સ્વામી, પ્રગલ્ભ સ્વામી, ધાર્મિક ભગત, જગદીશ ભગત, કાળુ ભગત આદિ તમામ સત્સંગી બંધુ મિત્રો અને બાળકો. કહેવાનું એટલું જ છે, આમંત્રણ દેવા ખુદ ભગવાન આવતા હોય ને એવા પહેલું વહેલું મારા જીવનમાં બન્યું છે. હવે મશીન સીધું હોય પણ કાગળિયો તરાહો હોય તોય તરાહી છાપ પડે, મશીનનો વાંક નથી. ઝીલવા માટે આપણે રહેવું જોઈએ, આવવું જોઈએ, ત્યાં મળવું જોઈએ. એક સાધુએ મને કીધું કે 10,000 હું કામ માગ્યા હતા ભીલ લોકો દબાણના યજ્ઞમાં. 10,000 મણ કે એવા ઘઉં જ્યાં દળીને પછી ઉત્સવ થતો હોય 15 દિનો કેવડો હોય. વડતાલની અંદર યજ્ઞ કર્યો તો મોટો જ્ઞાન યજ્ઞ કહેતા રંગ ઉત્સવ. તે દિવસે 4 ગામની જમીન ખાલી રખાવી હતી. હવે ત્યાં ઝાડવા કેટલા છે અને વાંદરા કેટલા છે. ઝાડવે તીરકામઠા વાળો રાખે, ઘરના લઈ ગયેલા ભાતા કપડા કે એનું ઘરેણું વાંદરો વીખી નો નાખે. એક ઝાડવે એક જોઈ લો, કેટલા જોઈ? તેથી 4 ગામની જગ્યા ખાલી રખાવી છે. આજે પણ 4 જ ગામની જગ્યા 700-800 વીઘા જમીન ખાલી કરવાના છે. અને એવડો મોટો ઉત્સવ થવાનો હોય તો સ્વામિનારાયણનું મહેમાન ન થવું, આ યાદ રાખજો. જે મળે એ જગ્યા, જે મળે એ જમવાનું, માન મળે કે ન મળે. મહારાજે તો કીધું દાસાનું દાસ થઈને જાવું. આપણે દાસના દાસ ન થવાય કાંઈ નહીં, પણ એના સેવક, એના દાતા, એમાં નિર્માની થઈને ઉત્સવ સમયો માણવો, સાથે લઈ જવા હરિભક્તોને. કાલે એવી વાત થઈ હતી, પોતાનું ટિકિટ ભાડું દઈને સવારે વાત થઈ હતી, બીજાને લઈ જવા. તો આવી રીતે આપણે બધાને વડતાલનો ઉત્સવ કરવાનો. તો સ્વામિનારાયણ ભગવાનનું મહેમાન થવાની વૃત્તિ ન રાખવી, એને કે આપણી વૃત્તિ એક જ હોય છે,
ચૂંટણીની સભાઓમાં એક જ માંગણી, રસોડું હારું નથી, ઉતારા હારા નથી. ઓલા 3 બહેનો ધૂન કરે છે કેટલાય વર્ષથી, એમાં કેટલાય ગયા બેહવા. 52 થાંભલાનો 72 થાંભલાનો મોટો સભા મંડપ 85 લાખ હજારનો તેજી હાગ લાવ્યા હતા, મોટો સભા મંડપ 3 માળનો બનાવ્યો, હજી ભરાતો નથી. એ કામ કોનું છે? એમાં કઈ નાકે જ મજૂર હાલે બાલુ બાબા? બસ એ ભરી દેવાનો. ગમે એવડો મોટો સભા મંડપ કરે ભરી દેવાનો, ત્યાં જવાનું. આ સંતો આવી રીતના આ મંદિરોના સંચાલન કરતા કરતા, ચિંતા વડતાલની કરતા કરતા કેટલી મહેનત કરે છે દરેક મંદિરોમાં. તો આપણે જે આપણી લાગેલી 4 સોસાયટી છે, લક્ષ્મીનારાયણ, ક્ષમા, ધરમનગર અને યોગેશ્વર, આ 4 લાગી, બાકી તો બહુ કોઈ બોલાવે એમ નથી. તો આ 4 સોસાયટીના ગેટે જો લઈ જવા હોય, ભગવાન ખુદ આવ્યા છે, લઈ જવા હોય તો ગેટે ગાડી આવશે, અંદર જતી નથી. તો ગેટે તમે જો કહી રાખો સોસાયટીમાં તો 15 મિનિટમાં બહેનો આવી જાય છે. મેં હમણાં અનુભવ કર્યો. અશ્વિન 3માં ગેટે લગાડી ગાડી તો કેટલાય બહેનો આવ્યા, 500-500ની નોટું 2 બહેનોએ નાખી. એ મેં નજરે જોઈ. ભાવ કેટલો હશે? તો આપણે બધાને 9 વાગ્યા પછી 9 થી 10:30 કહેતા 8:30 થી 10:30 એમાં હસુભાઈને ફોન કરવાનો, અમારી સોસાયટીમાં લાવો ગેટે. 15 મિનિટ રોકાશે ગાડી, વધુ નહીં. 10 થી 10-15 મિનિટ જ. અને ત્યાં આરતીની થાળી તૈયાર કરીને લઈને આવીને ભગવાનની આરતી કરીને તરત વધાવીને દાન દક્ષિણા કરીને છૂટા, તો જ આપણે આમંત્રણ ઝીલ્યું કહેવાય. બાકી આ માઇક છે તો આ ભાઈ હાવ આમ ગણો ને તો આ સ્ટેજ પ્રોગ્રામ ગમે એવડો હોય, નાનો હોય મોટો, આ એર કમ્પ્રેસર છે. આમાં વિચારીને હાલવાનું, દાસાનું દાસ થઈ અને આ બધું આમંત્રણ 4 સોસાયટીને ઝીલી લેવું. કાલે વડતાલથી નીકળી જશે. જે ગામમાં, જે રુસ્તમબાગમાં 9 દિવસ મહારાજ પધાર્યા હતા, રોકાણા હતા, તે દિવસે વડતાલનો જ સમયો કરીને રોકાણા હતા. તો આ રીતે વડતાલના સમય માટે રોકાણા છે 9 દિવસ. 4 વયા ગયા, 5મો છે. બધાને હાજરી આપી, સમયસર આવણી ઝીલી, આમંત્રણ ઝીલી અને બધાને મદદ કરવાની. વડતાલના સમયમાં બધાને આવવાનું. અને આ આમંત્રણ નિર્ભય સ્વામીએ, પવિત્ર સ્વામી આ ભેખ લીધો છે ને 4 મહિનાનો. વધાવો એકવાર તાળીઓથી. કોઈ રથની હારે ધંધો હોય કે નો, એક મંદિરે 50-50 નિવૃત્તો આટા મારે, રથની હારે હાલવાનું કઈ કોઈ નવરાય નથી. મૂળ તો શું છે? આપણે બધા રોકડા ઘટે. સ્વામી 100 નોટનું નક્કી કરો, તમે 100 જણા આવશો સહજાનંદ સ્વામી મહારાજની દે. અરવિંદભાઈને એકવાર તાળીઓથી વધાવીએ. અરવિંદભાઈ શું બોલકા છે, એટલે બોલવા જોઈએ. પણ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના છે, જેમ એ છે એમ આપણે બધાએ પણ દેવના છીએ. ભાઈ પ્રશ્ન પૂછું. હમણાં અરવિંદભાઈ કીધું કે અહીંયા રુસ્તમબાગની અંદર ભગવાન રોકાણા હતા. કેટલા દિવસ રોકાણા? 3 દિવસ. એમ ટોટલ સુરતની અંદર 9 દિવસ. આપણો સમયો કેટલા દિવસનો છે વડતાલમાં? તારીખ 7 નવેમ્બરથી 15 નવેમ્બર, 9 દિવસનો સમયો છે. અને છેલ્લામાં છેલ્લો આંકડો કયો? 9. 9 પછી એકે સંખ્યા આવે નહીં. 9 પછી એકે સંખ્યા ના આવે. એટલે આજે તારીખ કઈ છે? 9. એટલે 9 9 9 નો મેળ છે. પણ 9 પછી આગળ કાંઈ નથી. એટલે 9 પૂરું થઈ ગયું સમજવાનું. આ સમયો આપણા મોક્ષ માટે, આપણા કલ્યાણ માટે, જન્મ મરણથી રહિત કરવા, ગર્ભવાસના દુઃખમાંથી બારે કાઢવા, નરકના દુઃખમાં આટલા સમયથી કદાચ ફરતા આવ્યા હોય તો એમાંથી કાઢવા અને આપણું પૂરું કરવા, અર્થાત અક્ષરધામની પ્રાપ્તિ કરવા. 9 એટલે પૂર્ણાંગ, પૂર્ણ સ્વરૂપ એવા ભગવાન સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ કરવા માટે આ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલનો આવી રહ્યો છે. તો આ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે આ 9નો આંકનો આપણે આ ભેગો કર્યો
ત્યારે મંદિરના કોઠારી એવા પૂજનીય સદગુરુ પુરાણીસિંહ નીલકંઠદાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામી આજ સારી એ સભાને એવા આશીર્વાદ આપો કે જેમ નવનો આ પૂર્ણાંક છે એના પછી કોઈ નવી સંખ્યા નથી, એમ નવે પૂરું થઈ જાય એમ આ બધાએ સંતો હરિભક્તો વડતાલ દ્વિ શતાબ્દી મહોત્સવમાં તન મન ધનથી જોડાય અને પોતાનો આ છેલ્લો જન્મારો કરી લે. આ જન્મ પૂરો થઈ જાય, પૂર્ણ થઈ જાય ને ફરી જન્મ લેવો પડે નહીં. નવનો આ ક્યાંક અને બરાબર લાગી જાય એવા આપણે આશીર્વાદ આપો. તો પૂજનીય સદગુરુ પુરાણી કોઠારી શ્રી નીલકંઠદાસજી સ્વામી. હલ હલ સર્વાવતાર ધરતારમ ભક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠદેવમ તમ હરિકૃષ્ણમ મનોહરમ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. આજે આપણને પોતાના જાણીને પોતાના ઉત્સવનું આમંત્રણ આપવા પધારેલા શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ તથા એ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય અને એ ઉત્સવનો ડંકો દિગંતમાં વાગે એવો જેમનો શુભ સંકલ્પ છે અને જેવો રાત્રિ દિવસ જોયા વિના આ ઉત્સવ માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, આ વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્યા સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી તથા જેઓએ સ્વામિનારાયણ ભગવાનની ભગવી ચૂંદડી ઓઢી અને એમને પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું. આજે ખરેખર આપણે એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કે જેઓએ 4 મહિના સુધી આ આમંત્રણ રથ લઈ ને ગામો ગામ જવા માટેનું જે બીડું, જે તક ઝડપી, ખરેખર આજના સમયમાં સંતોને એવો સમય હોતો નથી. પણ આ તો મહારાજે વચનામૃતમાં કહ્યું ને કે મન દીધું એના શું લક્ષણ છે. ત્યારે મહારાજ કે કોઈને કહી કે બુરાનપુર કે કાશીએ કોણ જશે, એ સમય અત્યારે બધા તૈયાર થઈ જાય કારણ કે પ્લેનની બધી સગવડ. પણ એ સમયે પગપાળા યાત્રાઓ થતી જવું પડતું, કોઈ વાહનો હતા નહીં, ઘણો સમય લાગે એટલે રસ્તામાં બહુ તકલીફો પડે. તો મહારાજ કે તરત તૈયાર થઈ જાય કે મહારાજ આજ્ઞા કરો તો હું જ આવું. એમ આપણે નિર્ભય સ્વામી, પ્રગલ્ભ સ્વામી, પવિત્ર સ્વામીને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ કે સ્વામી આમ તો વડતાલ દેશના જ છે પણ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજના શરણમાં ગઈ ગુરુ પૂર્ણિમાએ આવ્યા એ જ દિવસે એમણે આ સેવાની તક ઝડપી લીધી અને તે દિવસથી એમણે આ સેવામાં જોડાઈ ગયા. અને સાથે સાથે અહીંયા સર્વે સંતો પણ આ ઉત્સવ માટે ખૂબ રાત્રિ દિવસ એ ઉત્સવનો પણ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.
આપ જાણો છો એમ વચ્ચે 15 દિવસ કચ્છમાં પણ વિચરણ કરી, ગામો ગામ ઘરો ઘર આમંત્રણ આપ્યું. હમણાં એક અઠવાડિયું દુબઈમાં પણ મહારાજ શ્રી અને ચેરમેન સ્વામી સાથે વિચરણ કરી. દુબઈની અંદર પણ આ ઉત્સવનું હેતથી આમંત્રણ આપ્યું અને એમાં જેઓ તનમન દરેક રીતે તનથી સેવા કરી રહ્યા છે, મનથી, અને દરેક ભક્તોને ધનથી સેવા કરવાની પ્રેરણા કરી રહેલા છે એવા અહીંયા વિરાજમાન સર્વે સંતો, સાથે પધારેલા પાર્ષદો તથા આ આમંત્રણ રથનું સ્વાગત કરવા પધારેલા સૌ ભાવિક ભક્તજનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણા ભાગ્યનો કોઈ પાર નથી. ભગવાન સામે ચાલી અને આપણને પોતાના ઉત્સવનું આમંત્રણ દેવા પધારે એ કેટલા મોટા ભાગ્યની વાત છે. વિરાટ નારાયણે પોતાની અડધી આવરદા 50 વર્ષ અને 1.5 પોર સુધી આ ચરણારવિંદની સ્તુતિ કરી. ત્યારે આ ચરણારવિંદ આ બ્રહ્માંડમાં પધાર્યા. ધર્મદેવ ભક્તિ માતાએ દેવતાના 12,500 વર્ષ તપ કર્યું. ત્યારે આ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા. એ ભગવાન આજે સામે ચાલીને આપણને આમંત્રણ દેવા માટે અહીંયા પધાર્યા છે. માટે આપણા ભાગ્યનો કોઈ પાર નથી. આ તો કેવું છે, તકે તક. સંતોએ એક દ્રષ્ટાંત આપ્યું કે ધરતીના પેટાળમાં ખૂબ બફારો થયો, એટલે એમાંથી દેડકી હતી ને, દેડકા બધા બહાર આવ્યા. અને ત્યાં કુદરતને કરવું ને વરસાદ આવ્યો ને પવન ફૂંકાણો એટલે દેડકા બધા બોલે તકે તક, તકે તક, તકે તક. એમ આપણા માટે પણ આજે તકે તક છે. જેમ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે એવી તકમાં હું પણ આવ્યો જીવન જાણું છું, મારો ફેરો સફળ થયો જીવન જાણું છું. કેમ, કેવી તકમાં? તો કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ, અક્ષરધામના અધિપતિ, અક્ષર મુક્તોને સાથે લઈ અનંત જીવોના કલ્યાણ કરવા માટે આ બ્રહ્માંડમાં પધાર્યા. અને એમણે પોતાના દર્શન સ્પર્શાદિક વડે અનંત જીવોનો ઉદ્ધાર કર્યો. અને એ કલ્યાણનો ધોરી માર્ગ યાવત ચંદ્ર દિવાકરો એમને એમ ચાલુ રહે એના માટે પોતાની હયાતીમાં 6 મહામંદિરોના નિર્માણ કર્યા. અને એ મંદિરના 200 વર્ષ પૂર્ણ થાય છે. એ ઉત્સવના સાક્ષી બનવાની આપણને તક મળી છે. એમાં તન મન ધનથી સેવાની તક મળી છે ને, એ તક ચૂકવી નહીં અને આપણો ફેરો સફળ કરી લેવો. કેતા આ ઉત્સવમાં લાભ લઈ અને આપણો છેલ્લો જન્મ કરી લેવો. કારણ કે આ ઉત્સવ એવો દિવ્ય અને ભવ્ય છે. આ ઉત્સવની જે કોઈ દર્શન કરશે, ઝાંખી કરશે, એના અનંત જન્મના પાપ બળીને ભસ્મ થશે. અને હું તો એટલે સુધી 100% ગેરંટી સાથે ખાતરી આપું કે ભારત વર્ષના જે આપણા સમગ્ર તીર્થોની તમે અનેક વાર યાત્રા કરો અને જે ફળ મળે ને એના કરતા અનેક ગણું ફળ વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવમાં તમે જ્યારે પધારશો ત્યાં દર્શન સેવા સમાગમનો લાભ લેશો ને ત્યારે મળશે. કારણ કે ત્યાં તો આવા બ્રહ્મનિષ્ઠ હજારો સંતો હરિભક્તો, આવા જંગમ તીર્થ ત્યાં, અને આમે વડતાલ ધામ એ તો એવું મહાપવિત્ર ધામ છે. એનો મહિમા આપણે શું કહીએ? ઋત પર મહિમા કહ્યો ન જાય, કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય.
હર્ષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. તો આવા અનેક તીર્થ દ્વારિકાધીશ પણ જ્યાં વિરાજમાન છે, ગોમતી તીર્થ અને અનેક તીર્થો જ્યાં પુરુષોત્તમ નારાયણે પોતાના ચરણ રથથી એક એક રજકણને પવિત્ર કરી છે, એવી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ એટલે વડતાલ ધામ. સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની કહીએ તો વડતાલ ધામ. તો એમાં સેવા કરવાનો મને તમને બધાને અવસર મળ્યો છે. તો આ તક ચૂકવી નહીં, તમે બધાએ ખૂબ લાભ લ્યો છો. તો ખાસ નક્કી કરી લેજો, ગમે એવા કાર્યક્રમ હોય બધાએ પાછળ આગળ પાછળ કરી નાખવા. કહેવાય છે ને, નાણું મળે પણ ટાણું મળે નહીં. તો આ ટાણું ચૂકતા નહીં. માટે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે તમને બધાને ખૂબ બળ આપે, દરેકનું સ્વાસ્થ્ય ભગવાન ખૂબ સારું રાખે. અને હું તો 9 દિવસ નહીં પણ આ ઉત્સવ આવડો મોટો છે, એની તૈયારી અત્યારથી ચાલુ છે. એટલે જેને જેને અનુકૂળતા હોય તે મહિનો 2 મહિના સેવામાં પણ લાભ લ્યો અને આ ફેરો સફળ કરો. તો આજના દિવસે વિશેષ ન કહેતા આ આમંત્રણ રથનો જેણે જેણે આ દર્શનાદિકનો લાભ લીધો એને આમંત્રણ સ્વીકાર્યું. તો આ તો પોતાના જીવના સાચા સગા જાણી અને સંતોને મહારાજ તમને આમંત્રણ આપવા આવ્યા છે. તો આમંત્રણને સ્વીકારી તમે તો સહપરિવાર લાભ લેજો, પણ સગા સંબંધી મિત્ર મંડળ સાથે સૌને આ ઉત્સવનો લાભ અપાવજો. એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની. સહજાનંદ સ્વામી મહારાજની જય. તો ભક્તજનો, આપણે અહીંયા સંધ્યા આરતીનો હવે સમય થયો છે. અદ્ભુત સંતોએ ઇન્વિટેશન આપ્યું, એકવાર જોરદાર તાળીઓથી આપણે સંતોને વધાવીએ. તો અહીંયા સરે ભક્તજનો અહીંયા પ્રસાદ ત્યાં કને વેચાય છે. તો પ્રસાદ લઈ પછી ભગવાનની આરતીના દર્શન કરીને બધાએ ઘેર સ્તુતિ કરીને જવાનું રહેશે. અહીંયા સૌ કોઈ સંતો ભાજપના મનોહરભાઈ વોરા અગ્રગણ્ય અહીંયા પધાર્યા છે. તો કોઠારી સ્વામી પાસે પધારશે. કોઠારી સ્વામીનું હારારોપણથી સન્માન કરશે, હાર પહેરાવીને. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. અહીં હવે સૌ કોઈ સંતો ઉપર આરતીની અંદર પધારશે અને બધા ભક્તજનો પ્રસાદ લઈને આરતી સ્તુતિ કરી અને ઘર તરફ જવાનું રહેશે. સહજાનંદ સ્વામી મહારાજની.